ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે આજે તેમના જેલવાસનો અંત આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે તેમના શરતી જામીન મંજૂર કરી દીધા છે, જેથી આજે વડોદરા જેલમાંથી તેઓ મુક્ત થયા છે અને વહેલી સવારથી જ વડોદરા જેલની બહાર તેમના સમર્થકોએ જમાવટો કરીને બેસી ગયા હતા અને જેવા ચૈતર વસાવા આવે છે ત્યારે તેમાં ખુશીની લહેર છવાઈ જાય છે અને ચૈતર વસાવાને ખભા ઉપર બેસાડી દે છે અને તેમના માટે નારા લગાવવામાં આવે છે। ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને તે વચ્ચે તેમને વિધાનસભા સત્રમાં 3 દિવસના જામીન મળ્યા હતા, પરંતુ તે જામીન બાદ જેવું વિધાનસભા સત્ર પૂરું થયું હતું તે બાદ તેમને પાછો જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ આજે તે જેલવાસનો અંત આવી ગયો છે। ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે, પરંતુ કેટલીક શરતોની સાથે। ગુજરાત હાઈકોર્ટે શરતો મૂકી છે કે તેઓ 1 વર્ષ સુધી ડેડિયાપાડા, જે તેમનો મત વિસ્તાર છે, ત્યાં જઈ શકશે નહીં, તેમજ કોઈ પણ કોર્ટની કાર્યવાહી સિવાય તેઓ ત્યાં નહીં જઈ શકે અને તેમજ એવી પણ શરત છે કે જો કોઈ પણ તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તો તેમના જામીન રદ કરી દેવામાં આવશે, તેમજ કોર્ટની મંજૂરી વગર તેઓ કોઈ જગ્યાએ સ્થળાંતર પણ કરી શકશે નહીં। ત્યારે 5 જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં અંદાજિત વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી અને જે બાદ સંજય વસાવાએ ચૈતર વસાવા ઉપર કેસ કર્યો હતો, જે બાદ ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ આજે તે જેલવાસનો અંત આવ્યો છે। ત્યારે આજે સમર્થકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। વડોદરા જેલની બહાર સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્વાગત માટે ફૂલહાર લાવ્યા હતા। જેવા ચૈતર વસાવા જેલની બહાર આવે છે ત્યારે સમર્થકો તેમને ખભા ઉપર બેસાડી લે છે અને નારા લગાવે છે કે એક જ ચાલે ચૈતર ચાલે, તેમજ આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ તેમના સ્વાગત માટે ત્યાં પહોંચી જાય છે। ત્યારે જેલની બહાર આવતા જ ચૈતર વસાવા સૌપ્રથમ પોતાની પત્ની અને દીકરીને મળે છે અને દીકરીને જોઈને તે વહાલ વરસાવે છે। ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે ચૈતર વસાવા રાજપીપળા માટે જવા નીકળી રહ્યા છે અને ત્યાં તેઓ દર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે આપનું ચૈતર વસાવાના જામીન અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા